વાત સુરતના રાંદેર સ્થિત વિયરકમ કોઝવેના 72 કિલોમીટરના કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વિયરકમ કોઝવે સતત ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। સુરતમાં રાંદેર સ્થિત આવેલા કોઝવેને ઓવરફ્લો થવાને કારણે સૂર્યપુત્રી તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને એ પણ યથાવત છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। કોઝવેનો માર્ગ હાલ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। સતત કોઝવે ઓવરફ્લો રહેતા અહીં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે। રાંદેરથી વેટગામ કતારગામ જતો આ સિંગણપુર જતો કોઝવે જેને બંધ કરી દેવામાં આવ્યો છે। ગત રોજથી જ તે ઓવરફ્લો થઈ રહ્યો છે અને હજુ પણ સતત વરસાદ છે, જેને કારણે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। રાંદેર સ્થિત વિયરકમ કોઝવેના 72 કિલોમીટરના કેચમેન્ટ એરિયામાં હજી પણ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને તેના પગલે સુરતનો વિયરકમ કોઝવે છે તે હજી પણ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકો છો, સુરતના રાંદેર અને સિંગણપુરને જોડતો આ વિયરકમ કોઝવે છે કે જ્યાં હાલ પ્રથમ વરસાદમાં જ્યારે કોઝવે ઓવરફ્લો થયો છે ત્યારે કોઝવેનો જે સંપૂર્ણ માર્ગ છે તે હાલ પણ પાણીમાં ગરકાવ છે। કેચમેન્ટ એરિયામાં સતત વરસાદ પડવાના કારણે જે કોઝવે છે તે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે ને હાલ 6.74 મીટરની સપાટીએ કોઝવે છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે, જેના કારણે સૂર્યપુત્ર તાપી નદીમાં પણ નવા નીરની આવક છે તે યથાવત જોવા મળી રહી છે। મહત્વનું છે કે સુરત જિલ્લામાં હવામાન વિભાગ તરફથી હજી પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેના પગલે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા અહીં વ્યક્ત કરવામાં આવી છે। હાલ સુરત શહેરમાં જે વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ છે તે ક્યાંક પડી રહ્યો છે તો ક્યાંક વરસાદે વિરામ પણ લીધો છે, પરંતુ જે પ્રમાણે સુરતનો આ રાંદેર અને સિંગણપુરને જોડતો જે વિયરકમ કોઝવે છે તે માર્ગ વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે। પ્રથમ વરસાદમાં જ્યારે વિયરકમ કોઝવે હાલ બંધ કરાયો છે ત્યારે આ પ્રમાણેનો માહોલ અને જે કોઝવેનો નયનરમ્ય નજારો છે તે અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ નજારાને માણવા માટે લોકો કોઝવે પર આવે છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અહીં જે હોમગાર્ડના જવાનોને પણ સુરક્ષાના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે કોઝવે પર 2 હોમગાર્ડ જવાનોને અહીં સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યા છે, એટલે કોઈ પણ કોઝવેની પેલી તરફ ન જાય તે માટે અહીં જે બંદોબસ્ત રૂપે આ બંને હોમગાર્ડ જવાનોને મૂકવામાં આવ્યા છે। હાલ કોઝવેમાંથી જે પાણી છે તે ઓવરફ્લો થઈ રહ્યું છે અને સૂર્યપુત્ર તાપી નદીમાં સતત નવા નીરની આવક છે તે હાલ યથાવત જોવા મળી રહી છે। એટલે કોઝવેના જે 72 કિલોમીટર જે કેચમેન્ટ એરિયો આવેલો છે જે કાકરાપાર સુધી ફેલાયેલો છે અને આ કેચમેન્ટ એરિયાની અંદર સતત જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કોઝવે સંપૂર્ણપણે હાલ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરત શહેર અને જિલ્લામાં મોડી રાતના ભારે વરસાદ વરસ્યો। બારડોલીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો તો પલસાણામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। મહુવામાં 3 ઇંચ, ઓલપાડમાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદથી ઉકાઈ ડેમની જળ સપાટી 306.19 ફૂટ નોંધાઈ છે। ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવ્યું। વિયરકમ કોઝવે જે 6.77 મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં શહેરમાં 140થી વધુ વૃક્ષ ધરાશાયી થયાની પણ ઘટના બની।